સુરતના અડાજણ વિસ્તારમાં મોર્નિંગ વોક પર નીકળતા નાગરિકોને નિશાન બનાવતા મોબાઈલ સ્નેચરને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. રીઢા ગુનેગાર તૌસીફ ઉર્ફ બગલાને પોલીસે બાતમીના આધારે દબોચી લઈને તેની પાસેથી મોબાઈલ અને મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓએ માથું ઉંચક્યું છે. ખાસ કરીને વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકો તસ્કરોનો સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા હતા. આ મામલે સતર્ક થયેલી અડાજણ પોલીસે ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને એક સાતીર મોબાઈલ સ્નેચરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીનું નામ તૌસીફ ઉર્ફ બગલો આસિફ શેખ છે. આ શખ્સે અડાજણ વિસ્તારમાં મોર્નિંગ વોક કરી રહેલા બે અલગ અલગ વ્યક્તિઓના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને મોપેડ પર ફરાર થઈ જવાની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના બાદ પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેને શોધી રહી હતી. અડાજણ પોલીસે ચોક્કસ બાતમીના આધારે તૌસીફને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી સ્નેચિંગ કરેલા બે કિંમતી મોબાઈલ અને ગુનામાં વપરાયેલું મોપેડ મળી આવ્યું છે. પોલીસે કુલ 68,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ઝડપથી પૈસા કમાવાની લાલચમાં આ પ્રકારના ગુના આચરતો હતો. આરોપી તૌસીફ ઉર્ફ બગલો અગાઉ પણ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે કે કેમ તે દિશામાં હવે પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. ખાસ કરીને શહેરના અન્ય કયા વિસ્તારોમાં તેણે મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો છે તે જાણવા માટે પોલીસ તેની સઘન પૂછપરછ કરી રહી છે. સુરત પોલીસ દ્વારા મોર્નિંગ વોકર્સની સુરક્ષા માટે પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. આ સફળ ટ્રેપ બાદ ડીસીપી લખધીરસિંહ ઝાલાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરના દરેક વિસ્તારોમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ ધરપકડથી અડાજણ વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. 4 મે 2026 ના રોજ અડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિરની પાસે બે અલગ અલગ મોબાઈલ સ્નેચિંગની ઘટના બનેલી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિનિયર અધિકારીઓ સહિત ઘટના સ્થળે જઈ તપાસ કરી અને ગુનો ડિટેક્ટ કરવા માટે વિવિધ ટીમો બનાવી અને પ્રયત્નો શરૂ કરવામાં આવેલા, જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર આરોપીની ઓળખ થયેલ. ત્યારબાદ તેની ધરપકડ માટેની તજવીજ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે. તેની પાસેથી બે મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે, જે આરોપી દ્વારા ફરિયાદીઓ પાસેથી ઝૂંટવવામાં આવેલા. આરોપી તૌસીફ ઉર્ફ બગલા આરિફ શેખ નામનો વ્યક્તિ છે, જે અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસ ખાતે રહે છે. 21 વર્ષની ઉંમરનો છે. ભૂતકાળમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધાયેલો, તેમાં પણ એ આરોપી રહેલ છે. આરોપી મૂળભૂત રીતે મહારાષ્ટ્રના નાસિક પાસેનો છે. છેલ્લા 15 વર્ષથી કોસાડ આવાસ અમરોલી ખાતે રહેણાંક ધરાવે છે. આરોપી શાકભાજીની લારી ચલાવેલ છે, પણ છેલ્લા કેટલાક સમયથી પૈસાની જરૂરિયાત હોવાથી આ પ્રકારની પ્રવૃત્તિમાં શરૂઆત કરેલ હોવાનું જણાય આવેલ છે.